વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી તારીખે ગુજરાતના પ્રવાસે આવવાના છે, પણ એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક એવું નક્કી કર્યું છે કે આ વખતે ગુજરાતની અંદર જે મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, હવે આપણે જે ઉમેદવાર છે એમને કોઈક એક હોદ્દો આપી દઈએ, જેથી કરીને બળવો છે અંદરખાને ન થાય. કારણ કે જો ભારતીય જનતા પાર્ટીની આજથી 3 દિવસ માટે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમના નિવાસસ્થાને મળી રહી છે, એટલે 3 દિવસમાં નક્કી એ થઈ જશે કે આખરે જે અમદાવાદ મહાનગરપાલિકા હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, આ બધાની અંદર મેયર કોને બનાવવા, સૌથી વધારે જ્ઞાતિ સમીકરણ ઉપર આ વખતે ભાર આપવામાં આવશે. અને એનાથી પણ વધારે નવા ચૂંટાયેલા જેટલા પણ ચહેરા છે, જો એમની પસંદગી કરવામાં આવે તો પણ નવાઈ નહીં. પણ આ બધું ક્યાંક ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છી રહી છે કે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે 11 તારીખે, એ પહેલાં બધું આપણે સમેટી લઈએ, જેથી કરીને જે બળવો છે ના થાય. લગભગ 10 તારીખ છે પણ નક્કી કરવામાં આવી છે કે 10 તારીખે ગુજરાતની અંદર મેયર, ડેપ્યુટી મેયર આ બધાની પસંદગી થઈ જશે, જેથી કરીને જો આ નેતાઓને જેમને સ્થાન આપવામાં નથી આવ્યું, જે વ્યક્તિને પોતાનો માણસ જે અહીંયા બેસાડવાનો હતો ઊંચ હોદ્દા પર, એમને જ્યારે સ્થાન નથી મળ્યું, આ લોકોને બળવો કરવો હોય તો એમની પાસે કોઈ બીજો ઓપ્શન છે તે ન વધે. કારણ કે જો 10 તારીખે આ બધું થાય તો 11 તારીખે સાહેબ છે એ ગુજરાતના પ્રવાસે આવવાના છે. એટલા માટે પણ ક્યાંક રણનીતિ ઘડાઈ હોઈ ચૂકી છે કે હોદ્દો જેમને આપી દીધો એ બધો હોદ્દો લઈ લો તમે, સાહેબ આવે છે અને એમના કામમાં તમે જોતરાઈ જાઓ, એટલે કોઈને અહીંયા પણ વિરોધ કરવાનો સમય ના રહે. ક્યાંક આ પણ રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીએ ઘડી હોઈ શકે છે. હવે જ્યારે આજથી એટલે કે 6 થી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ જ્યાં 3 દિવસીય બેઠક યોજાઈ રહી છે, આ બેઠક અત્યારે શરૂ થઈ ગઈ છે, જેમને લઈને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મજબૂત બનાવવા માટે આ બેઠક છે તે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી અંગે ચર્ચા થવાની છે, જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગત્યના હોદ્દાઓ માટેના નામો ઉપર અંતિમ મહોર છે તે પણ મારવામાં આવશે.